તો જય માતાજી મિત્રો, કેમ છો? બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં. અત્યારે છે ભાવનગર ઊભા થઈ હાઈવે ઉપર, જો પુલ નીચે ઊભા થઈ બધા. ના આમે દેખાય નહીં, બધા દાડિયા છે, કડિયા ની બધા હોય ને મજૂર લોકો ઈ છે. અને આ પુલ નીચે ઊભા થી આ બધા ઊભા. અને અમારે જવું છે અત્યારે રાજપરા. અમે રિક્ષાનો વાટે જઈએ, રિક્ષા મળે તો બેવી. હવે રિક્ષા ઘણી છે, થોડાક માણસો પાછળ હાલી જાય. રિક્ષા ઘણું સુધી જો રિક્ષા મળી જાય ફટાફટ, પણ આવે તે થાય. રાજપરા પૂગી ગયા તો ચાલો પકડાઈ દીધો. તમે આગળ ધ્યાન દો, ભટકાઈ ન દાતા. વીવુ ભાઈ અમારા વ્લોગ બનાવવા માંડ્યા છો. હે યુટ્યુબર બનવું તારી વસ્તુ તો લઈ લો લાકડાના વેહીણા ને એવું છે. કેવું લેવું? તું ગમે એવું લઈ લે. કાળા કેમ છે? કલર કરેલા આવે ઈ આમ તમને નહીં ભાવે માડી. જો અહીંયા કંકુયરું કે ગુલાલ છે. એ મૂર્તિઓ પિત્તળ છે, સ્ટીલ નથી. વિવેકભાઈ બ્લોગ બનાવે. એ ડુક ડુક આયા જતા મજા આવે તને? હાલો હવે શહીદ મંદિરે જવાનું છે. હા બધા માણસો જાય છે. ચપ્પલ કાઢો.
આયા છે ને ધરો છે, જો આ ધરો પણ એમ કે છે કે આયા મગર હોય, સાચી મગર પણ દેખાય નહીં. જન કેતા હતા બધા, હવે સાચું હોય ખોટું. અને મેડમ અહીંયા બેઠા બેઠા જોવે છે, સામે ધજા ચડાવે છે. અમાર ડુગુભાઈ ની ફોટા પાડે છે. દાંત કાઢ તો ડુગુ, ઈ કર, ઈ દાંત કાઢ. હા દાંત કાઢવાનું કેવું એટલે કાઢ લે. દેખાણી મગર આપણને દર્શન નો આપે, અંદર હોય તો જ આપે. ચડી ગયા, હવે અંદર દર્શન કર્યું. અંદર વિડીયો ઉતારવાનું મનાય લાગે. ફોટા પાડીને થાકી ગયા ને હવે થોડાક આગળ જઈ જોઈએ કેવું છે. અને અમારા રાજાભાઈ ને છે ને ફોટા પાડવાનો બહુ શોખ છે. ક્ષત્રિય ફોટા પાડવા તો પણ મેળ નો આવ્યો. માર્બલ થી બનેલી વસ્તુ છે, દસ્તીઓ, ઘઉંણી. રાતે પર ફરી લીધું ને હવે જઈ ઘરે. અને કેમાં બેઠા ચકડામાં વિવેકભાઈ ઉભા છે, ભગવાન માનું આમ બેઠા છે, બા આમ બેઠા.